बिलपते रामू निकले बाऊ भांति भई जाग सरीस सिराती सबे कथा सुनाए। श्री राम जय राम जय जय राम श्री रघुनंदन प्राण प्रीते श्री राम जय राम जय जय राम तुम बहुत दिन बीते। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय श्री राम जय राम जय जय राम जय जय राम जय जय श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। राम कथाમાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને વ્યાસપીઠથી દિનેશ બાપુના પ્રણામ। આપ સૌને જય શ્રી રામ।
રામકથાના વિરામ સમયે અયોધ્યા કાંડમાં બાપ અવધપતિ માં સુમિત્રા કૌશલ્યાની હાજરીમાં શ્રવણના માતા પિતાના શ્રાપની કથા કહી અને છેલ્લે કહ્યું છે કે સુમિત્રાજી, હવે હું જીવીશ ને. કૌશલ્યાજીએ પણ કહ્યું કે બેન સુમિત્રા, મને એમ લાગે છે કે સૂર્યવંશનો સૂર્ય હવે અસ્ત પામવાની તૈયારી છે. લક્ષ્મણજીની માતા રડી પડ્યા, બાપ ધીરજ રાખ બેન, મહારાજનું શરીર ખેંચાવા લાગ્યું છે. ખબર પડી ગઈ છે કૌશલ્યાજીને કે હવે અવધપતિ જીવશે નહીં, કારણ કે એને જે શ્રાપની વાત કરી છે એ વાત નક્કી એને લઈ જશે. આનો અર્થ આપણે એટલો કરી શકીએ કે અયોધ્યા સમ્રાટને જો છેલ્લે એને એના કર્મની પીડા અને કર્મની કરણી જો દેખાણી હોય તો મને તમને પણ છેલ્લે કદાચ આપણી કરેલી કરણી કદાચ દિવાલમાં દેખાતી. જે મેં કર્મ આપણે ઘણી વખત કહીએ ને કે ભાઈ હવે દાદા કઈ બોલતા નથી, બાપુજી કઈ બોલતા નથી, માને બોલાવી છે તો બોલતા નથી, બસ આમ દિવાલ સામે જોયા જ કરે છે. એનું કારણ એ હોઈ શકે કે કદાચ મારા અને તમારા કર્મની સીડી કદાચ ચડી ગઈ હોય અને પોતાના કર્મ જીવાત્મા દેખતો હશે એટલે પછી બોલી નહીં શક્યો. અયોધ્યાના સમ્રાટ સમર્થ છે અને બ્રહ્મના બાપ છે. કદાચ એને એટલી એકથી હિંમત કરી હશે અને કૌશલ્યાને કદાચ એની કરણી કહી શક્યા હશે અને હું અને તમે કદાચ નહીં કહી શકી. બાકી વાત ચોક્કસ થાય છે માણસના આધારે કે માણસની હાલતી વેળાએ છેલ્લી વેળાએ એના કરેલા કર્મ એને એની દિવાલમાં દેખાય. આખી જિંદગી આ જીવને ધોખો આપ્યો છે. આખી જિંદગી આપણને પોતાને છેતરા છે. એ આપણને છેતરાયેલું છેતરાપણું છેલ્લા દિવાલમાં દેખાય છે. તો પ્રતિપાલ મહારાજ દશરથજી કહી દીધું, કૌશલ્યા હું જીવીશ. હે રાઘવ, હે રામ, તારા વિયોગમાં મેં ઘણા દિવસો વિતાયેલા, આવું બોલ્યા છે સમ્રાટ. કે જાનકી, હે લખન, હે રાઘવ, તારા વિયોગમાં બાપ હું ઘણું જીવો અને હવે જો રામના વિયોગમાં હું જીવું તો દુનિયા મને કાલ ન બોલવાનું વચન બોલશે કે બ્રહ્મ જેવો દીકરો જેને આંગણે જન્મો. અને અયોધ્યા સમ્રાટ રામ ઉપર એટલો પ્રેમ નહોતો કે જે રામના વિયોગ પછી પણ જીવા. અને ગયા જન્મમાં તો જ્યારે મનુ હતા ત્યારે માંગ્યું હતું કે રામથી થોડો પણ વિખૂટો પડવું તો જેમ સર્પના માથામાંથી મણી લઈ લે અને તડપે એવી સ્થિતિ મારી થવી જોઈએ. અને એ અનુભવ પણ એને કરી લીધો. વિશ્વામિત્ર લઈને ગયા ત્યારે સમ્રાટને બહુ પીડા થઈ હતી. અને આજ ખબર પડી, સુમંતે આવીને કહ્યું કે હવે રામ 14 વર્ષ નહીં આવે અને હવે હું જીવતો રહું તો મારું જીવન ધૂળ કહેવાય બાપ. અને અયોધ્યાના સમ્રાટના મુખમાંથી તુલસી કહે કે એવી ધરતી ઉપર આપણે જીવીએ છીએ
કે જ્યાં એક વખત જે બ્રહ્મના બાપની પણ આ સ્થિતિ થઈ હતી, તો હું અને તમે આપણે કઈ ગણતરીમાં થઈ. બધાની આંખમાં આંસુ આવવા લાગ્યા છે. મહારાજની સ્થિતિ ઉત્તરોત્તર બગડવા લાગી છે. માં કૌશલ્યાજી સમજી ગયા કે બસ હવે અવધ લૂંટાવાની ઘડીઓ આવી ગઈ. અને ત્યાં તો એ ઘડી નજીક આવી ગઈ. અને તુલસીદાસજી લખે, અયોધ્યાના સમ્રાટ છેલ્લે કૌશલ્યાજીની સામે જોઈ, સુમિત્રામાની સામે જોઈ અને સુમંત બાબાની સામે જોઈને અવધપતિ હાથ જોડ્યા. રામ જનની, હે બાપ મારા સુરવીરની જનેતા સુમિત્રા, હે સુમંત મારી આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન નહીં કરનાર સુમંત સતી પુત્ર, સાંભળી લો. અને છેલ્લે બોલે છે કે રામ રામ કહી રામ, રામ કહી રામ, રામ કહી રામ, તનુ પરિહરી રઘુવર બિરંગ, રાવ ગયે રામ રામ કહી રામ, કહી રામ, રામ કહી રામ. કૌશલ્યાજીને હાથ જોડ્યા. કૌશલ્યા મારા છેલ્લા રામ રામ. સુમિત્રાને કહ્યું, લખનની જનેતાને મારા રામ રામ. સતી પુત્ર સુમંતજી સુનિએ, છેલ્લા મારા રામ રામ. બે વખત કૌશલ્યાને રામ રામ, બે વખત સુમિત્રાને રામ રામ, અને બે વખત અયોધ્યાના પ્રધાનમંત્રી સુમંતજીને રામ રામ. 6 વખત રામ બોલ્યો. અને ગયું રામ, ગયું સુરધામ, દેવલોકમાં સીધાવી. મસ્તક જડી પડ્યું, આખું શરીર એકદમ ઢીલું પડી ગયું. અને રામ 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 6 વખત કહી અને પ્રાણ છોડી દીધા. પણ ધ્યાન દીજીએ બાપ, અયોધ્યાના સમ્રાટ, જેને આપણે મુક્તિ કહીએ છીએ, જેને આપણે આવા જવાનો ફેરો મટી જાય એવી જેને મોક્ષ કહીએ છીએ, જેને આપણે અક્ષરધામ કહીએ છીએ, જેને આપણે સાકેત વાસ કહીએ છીએ, ત્યાં ન ગયા પણ ક્યાં ગયા? અયોધ્યાના સમ્રાટ ગયા. રાવ ગયું સુરધામ, દેવતાના લોકમાં ગયા, દેવલોકમાં ગયા. શું કામ? મેં ઘણી વાર કહ્યું છે બાપ કે જ્યારે માણસની મનની અંતિમ ઈચ્છા રહી જાય ને, ત્યારે એને ધરતી ઉપર પાછું આવવું પડે છે. ને હમણાં 2-4 દિવસ પહેલા ભાવપુરની આ ગાય માતાના, ગૌ માતાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી, ત્યારે મેં કહ્યું હતું સત્સંગમાં બાપ કે આ દુનિયામાં અંતિમ ઈચ્છા જેની રહી જાય એ વાસના પૂરી કરવા માટે આવવું પડે, પરપરાને આવવું પડે. અને એટલા માટે અયોધ્યાના સમ્રાટની છેલ્લી ઈચ્છા હતી કે બીજું કોઈ નહીં, હે સુમંત, રામ તો કદાચ પાછા નહીં વળે. એને ખબર હતી કે મારો રાઘવ અયોધ્યાનો રાજકુમાર છે, સૂર્યવંશનું સંતાન છે, એટલે વચન તોડીને પાછો નહીં આવે. લક્ષ્મણ થડા આક્રોશ છે
એટલે લખન પણ પાછો નહીં આવે. હે સુમંત, મને પ્રાણથી પ્યારી મારી વૈદેહીને જાનકીને પાછી ન લાવ્યો બાપ. ઈ જે જાનકીની જે મળવાની અને પાછી વાળવાની જે ઈચ્છા હતી એ રહી ગઈ. અને હે બાપ, ગયાજીમાં ગંડકી નદીના કિનારે પૂરી કરી. ભગવાન રામજીની પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા ગયાજીમાં. અને ગયાજીમાં જ્યારે શ્રાદ્ધ કરવા માટે ગયા અને શ્રાદ્ધની વિધિ ચાલતી હતી એના પહેલા અયોધ્યાના સમ્રાટને માં જાનકીએ કહ્યું હતું, પિતાજી, તમારા કુળની પુત્ર વધુ છું, મારા હાથનું પિંડદાન સ્વીકારજો. અને તેથી કહેવાય છે કે ગયાના કિનારે બાપ એ ધરતીમાંથી આટલો હાથ નીકળો અને કીધું, બેટા જાનકી, તું મારી પુત્ર વધુ છું, તારું પિંડદાન મને પહેલા આપી દે. તારા માટે તો હું એકવાર નહીં, આ બીજી વખત આવ્યો છું. એકવાર ક્યારે? લંકાના રણાંગણમાં યુદ્ધ પૂરું થયા પછી જ્યારે જાનકીજીની અગ્નિમાંથી જ્યારે પ્રવેશ કરાવ્યો અને દુનિયાએ જેને અગ્નિ કસોટી કહી, એવા સમયે દશરથજી પ્રગટ થયા હતા. હે રાઘવ, મારી જાનકી નિષ્પાપ છે. અને બીજી વખત આ દયાજી ગંડકી નદીના કિનારે હાથ કાઢ્યો હતો અને આજ પણ તમે જાઓ એટલે નદીના સામે કિનારે તમે દર્શન કર્યા છે બાપ. ત્યાં અમે ગયા છીએ અને ત્યાં હજી આટલો હાથ બહાર છે. એમનેમ જાણે જાનકીજીની રાહ જોઈ દશરથજી. કદાચ કેવું હોય તો કહી શકાય કે અયોધ્યા સમ્રાટને પોતાની શાંતા દેવી, પોતાની દીકરી કેટલી વખત યાદ આવી એની બહુ નોંધ નથી મળતી. પણ જાનકી તો મહારાજ દશરથજીને આંખના પલકારાની જેમ એને કહ્યું તું કે આંખની કીકીનું જેમ, આંખના રતનનું જેમ પાપણ રક્ષણ કરે એમ મારી જાનકીનું રક્ષણ કર્યું છે. આજને જંગલમાં વળાવી દીધી. અયોધ્યાના સમ્રાટ 6 વખત રામ 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 કહી અને પ્રાણ છોડી દીધા. ઘણા પૂછે, બાપ, અયોધ્યાના સમ્રાટ 6 વખત જ કેમ રામ બોલ્યા? 5 વાર નહીં, 7 વાર નહીં, 10 વાર નહીં, 8, કદાચ એકવાર વધારે બોલ્યા હોત તો નહીં. અયોધ્યાના સમ્રાટે હાથ જોડીને રામ રામ કર્યા છે. કોને? 2 વખત કૌશલ્યાજીને કે રામ જનની, મારા રામ રામ છેલ્લા. સુમિત્રાજીને કહ્યું તું છેલ્લા મારા રામ રામ. સુમંતજીને કહ્યું તું છેલ્લા મારા રામ રામ. કઈ બાજુમાં ઉભા હતા પણ સામે જોયું નહીં. પ્રાણ છોડ્યા ત્યાં સુધી કારણ કે કઈ ને કહી દીધું તું, રાણી, તારો સંબંધ પૂરો. જેને મારા લાડલા રામને દર વનમાં ભટકતો કર્યો, હવે એની સાથે શું સંબંધ? 6 વખત રામ 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 કઈ અને પ્રાણ છોડી દીધા. કારણ કે આ દુનિયામાં બધાને એવું જ છે બાપ. કારણ કે એક ઈશ્વરના સંબંધ સિવાય કહે છે કે ગમે તેવો માણસ હોય, આખેરી આ સ્થિતિ છે. અને એટલા માટે આપણે ત્યાં કવાય છે, કર પ્રભુ સંગાતે દૃઢ પ્રીતણી રે. કરે પ્રભુ સંગાતે દૃઢ પ્રીતણી રે. મરી જાવું મેલીને ધને માલયમ, કાલે સદું નહીં કોયનું રે. મરી જાવું મેલીને માલયંત, કાલે સદું નહીં. સંસ્કારે સંબંધી સર્વે મણિયારે. સંસ્કારે
છે જૂઠી માયા કેરી જાળ્યમ કાલે સગું નહીં કોયનું રે એ છે જૂઠી માયા કેરી મારું મારું કરીને ધન મેળવું રે મારું મારું કરીને ધન મેળવું રે એમાં તારું નથી તલવાર અંતે સગું નહીં કોયનું રે એમાં તારું નથી સુખ સપના જેવું સંસારનું રે સુખ સપના જેવું તેને જાતા ન લાગે વાર અંત કાલે સગું નહીં કોયનું રે તેને જાતા ન લાગે વાર અંત માટે સેવતું સાચા સંતને રે માટે સેવતું સાચા માટે સેવતું સાચા સંતને રે માટે સેવતું તારા ટળશે ત્રિવિધના તાપયંત કાલે સગું નહીં કોયનું રે તારા ટળશે ત્રિવિધના તાપયંત અતિ મોટા પુરુષનું આસરો રે અતિ મોટા પુરુષને મળે પૂર્વ જન્મના પાપ બળે પૂર્વ જન્મના પાપ અંત કાલે એવું સમજીને ભજો ભગવાનને રે એવું સમજી ભજો સુખકારી સદા એક શિવયં કાલે સગું નહીં કોયનું રે સુખકારી સદા એક શિવ દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે દેવાનંદનો વાલો દુઃખ માનવાચિત પૂર્ણ થાય અંત કાલે સગું નહીં કોયનું રે કર એ મને વાચિત પૂર્ણ થાય અંત કાલે સગું નહીં કોયનું રે કરે પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતણી રે મરી જાવું નેમીને ધને માલ અંત કાલે સગું નહીં એ અંત કાલે સગું નહીં કોયનું રે અંત કાલે સગું નહીં કોયનું રે સુખાવસાને દવેમ સારું દુખાવસાને દવેમ હોયમ દેહા
સુખાવસાની દવેમ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. અયોધ્યાના સમ્રાટ છેલ્લે રામ 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 થઈ અને પ્રાણ છોડી દીધા. તુલસીદાસજી લખે, બાપ ઘણા એમ કહે છે કે બાપ અમે છેલ્લે રામ રામ કરી લઈશું. નહીં, શાસ્ત્રોએ ના પાડી છે. એના માટે ટેવ પાડવી પડે. અને જો ટેવ હશે તો અંતે કોઈને કહેવું નહીં પડે કે રામ બોલો. અને આપણે નથી બોલતા ને છેલ્લે, એટલે જ આપણી પાછળ હાલનારાને પાછું બોલવું પડે, બોલો ભાઈ રામ, બોલો ભાઈ રામ. કારણ કે આપણે નથી બોલ્યા એટલે એને બોલવું પડે છે. પણ જો અયોધ્યા સમ્રાટની જેમ હૃદયનો સાચો પ્રેમ હશે તો અંત ઘડીએ કેવલ તુલસીદાસજી તો ત્યાં સુધી લખે મેરે ભાઈ બહેન કે ખાલી રામ નહીં, ખાલી ર બોલાઈ જાય ને, જન્મ જન્મ મુનિ જતન કરાઈ અન રામ કહી આવત માહી. તુલસી કહે અંતે ખાલી રા બોલાઈ જાય ને, અને આવવા જવાનો આ શું કામ? જિંદગી આખી શું કામ આ સત્સંગ હરિનામ કથા કીર્તન શું કામ? એ હરી અમારા મુખમાં છેલ્લે તારું નામ નીકળે એવી તને પ્રાર્થના. અમે આય કરતા ન જઈએ. વાસના તો અમારી અયોધ્યા સમ્રાટની જેમ કદાચ રહી જશે તો હરિના જન તો મુક્તિનો માગે માગે જન્મ જન્મ અવતાર, અમે અવતાર લઈ લેશું. કારણ કે બીજી વાર આવશું તો તને ભજવા થશે. કોઈ ચિંતા નથી. પણ હે હરી છેલ્લે તારું નામ લેવાઈ જાય. અને એટલા માટે જ કહેવાયું છે કે સુખાવસાને ઈદવેમ સારું, દુઃખાવસાને ઈદવેમ હોય, દેહાવસાને ઈદવેમ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. એ બાપ એટલા માટે ભાગવતજીમાં માંગ્યું છે કે હે જીવા, તને ખાટું માંગ્યું તો ખવડાવ્યું, તીખું માંગ્યું તને ખવડાવ્યું, તને જે માંગ્યું એ આપ્યું. પણ છેલ્લે મારી જીહવામાં હરિનું નામ નીકળે એવી કૃપા. હે ઈશ્વર, તારી પાસે આ બધી જ કાલાગેલી કરી અને છેલ્લે ઈચ્છા તો એટલી જ છે કે તારું નામ નથી. અને નામ વિના નિસ્તાર નથી. શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે, રાધે શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે, શ્રી રાધે જય જય 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 રાધે, શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે, રાધે શ્રી રાધે ગો
શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે શ્રી રાધે જય જય 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 રાધે બોલો શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે ભજે મન શ્રી રાધે બોલો ભજે મન શ્રી રાધે બોલો ભજે મન શ્રી રાધે બોલીએ હનુમાનજી મહારાજ બાપ એકદમ મહારાજની છાતી ઉપર હાથ મૂક્યો કૌશલ્યાજી હૃદય ધડકવા લાગ્યું છે શ્વાસ ગતિ ખલાસ થઈ ગઈ અને માં કૌશલ્યાએ જોયું કૌશલ્યાના મુખમાંથી ચીસ નીકળી ગઈ આટલો મોટો પ્રહાર ન કરો મહારાજ સુમિત્રાને શંકા પડી રામ જનની શું છે કૌશલ્યાએ જાહેરાત કરી દીધી બેન સુમિત્રા પતિના છેલ્લા રામ રામ હતા તમે બોલ્યા હા બેન હું પણ બોલી પણ તુલસીદાસજીને કહેવું પડ્યું કે જીવન મરણ ફળ દશરથ પાવા જન્મ અને મરણનું બંને ફળ દશરથજી પામી ગયા કારણ કે જીવા ત્યાં સુધી રામની સાથે જીવા અને ગયા ત્યારે રામ રામ કહીને ગયા જેને જીવન અને મરણના બંને ફળ જેને પ્રાપ્ત કરી લીધા એવા અવધપતિ તુલસી કહે છે કે હે બાપ આંસુડા નીકળ્યા છે પથ્થરો રડ્યા છે ભવનની બહાર ખબર પડી ગઈ અને લોકોએ જ્યારે સાંભળ્યું કે અમારો અંધાતા અમને મૂકી જતા રહ્યા હાહાકાર થવા લાગ્યો છે મસ્તક પછાડવા લાગ્યા અયોધ્યાનો રાષ્ટ્ર નીચે ઉતરી ભારત વર્ષની એક મહાન હસ્તી જેને ઘેર બ્રહ્મને પુત્ર બનવાની ઈચ્છા થઈ યા ખના જગતને છોડી નીકળી ગયા રુદન કરે છે કૌશલ્યાજીને બહુ આઘાત લાગ્યો સંતો કહે છે સુમંત્ય ધીરજ રાણી ધીરજ રાખો સુમિત્રાજી મહારાણી કૌશલ્યાજી જે બનવાનું હતું તે બન્યું છે હવે કશું આપણા હાથમાં રહ્યું નથી પણ સુમિત્રાજી હવે રામ જનનીનું ધ્યાન રાખો અને એને તમે સંભાળો તમે લખનની જનેતા છો કારણ કે માં કૌશલ્યા ઉપર બે આઘાત લાગ્યા છે એક તો પોતાનો લાડલો રામ ઊંડમાં ખુલ્લા પગે ફરે છે એની પીડા છે માને અને એમાં વળી માથે મહારાજ દશરથજીનું મૃત્યુ થયું સુમિત્રાજી જવાબદારી તમારી વધે છે રામ જનનીનું ધ્યાન રાખો કૌશલ્યાજીનું ધ્યાન રાખો બસ કાલે હું ભરતને હું શું કહીશ કૌશલ્યાજીને અતિ આઘાત લાગ્યો છે કે એને એમ થયું કે કાલ હું ભરતને શું જવાબ આપી તમે કલ્પના તો કરો
જેને અયોધ્યા સમ્રાટની પીડા ન થઈ, પોતાના દીકરા રામની પીડા નહીં, પણ ચિંતા ભરતની થઈ કે કાલ હું ભરતને શું કહીશ. શું કામ કે અવધપતિએ કહ્યું તું મહારાણી રામ મારો મણી છે, એની ચિંતા નહીં કરશો, પણ ભરત મારો અયોધ્યાનો દીપક છે, અને મારા ભરતને જો કંઈ થયું તો મને સ્વર્ગમાં શાંતિ નહીં મળે. અવધપતિ આ કહીને ગયા. આનું નામ કહેવાય પાતિવ્રત્ય નારી. બાપ કે એના પતિ ગયા પછી એના પતિનો વિયોગ ભૂલી જવા તૈયાર, પોતાના પુત્રનો વિયોગ ભૂલી જવા તૈયાર થઈ ગઈ માં. પણ જે પતિએ મને વચન કહ્યું છે કે મારા ભરતનું ધ્યાન રાખજો, એ ભરત આવી મને કહેશે કે માં આ બધું શું થયું, હું શું જવાબ લખાય છે. બાપ સવાર પડવાની તૈયારી છે. વશિષ્ઠાદી સંતોને ખબર મળ્યા છે, મહાત્માઓ દોડતા આવ્યા છે, મહાપુરુષો રાજભવનમાં આવે છે. કૌશલ્યા માને સુમિત્રામાએ કહ્યું કે માં વશિષ્ઠ બાપજી પધાર્યા છે. કૌશલ્યાજીને ઊભા કર્યા. માતાજી વશિષ્ઠજીની પાસે જઈ પગમાં ઢગલો થઈ ગયા. બાપજી અમારું ભાગ્ય ફૂટી ગયું. મહારાણી ધીરજ જવાબદારી તમારી છે. રાજવીનું પદ ભૌતિક શરીર પડ્યું છે, મસ્તક પાસે વશિષ્ઠજી ઊભા છે. સંતો એમ કહે છે બાપ કે અવધપતિના શરીરને જોતા વશિષ્ઠજીની આંખમાં સેજ આંખના ખુલ્લા ભીના. નહીતર જેને કાયમ જ્ઞાનની વાતો કરી છે વશિષ્ઠજીએ કે કોઈ પણ શરીર પ્રાણ છોડે તો એની પાછળ લડાઈ નહીં. આપણે ત્યાં રડવાની મનાઈ છે, પણ છતાંય અવધપતિના દર પછી સેજ આંખના ખુલ્લા ભીજાના અયોધ્યા સમ્રાટ. કારણ કે અવધપતિના શરીરને જોતા આંખમાં આંસુ. અને આ પ્રસંગે કહેવાની ઈચ્છા થાય કે બાપ પિતા મરે એટલે પુત્ર રોવે, રડે કોઈ આશ્ચર્ય નથી, કારણ કે પોતાનો બાપ હતો એટલે પુત્રને આંસુ આવે. ભાઈ બહેન કહે છે બાપને દીકરો વહી જાય તો બાપ રડે, તમારો શિર છે આંખમાં આંસુ આવે. અરે પતિ રડે, પોતાની પત્ની વહી જાય તો પતિની આંખમાં આંસુ આવે. મારી સેવા વહી ગઈ, જાઓ મારી થાળી તૈયાર થતી હતી, મારી સુખ દુઃખની વાતો મેં કાનમાં કહેવાતી હતી, કહેવાનું ઠેકાણું રહ્યું. આંખમાં આંસુ આવે પતિ. અરે કદાચ પતિ વહી જાય તો પત્ની રડે કે મારા ભાગ્યનો સિંદૂર મને છેલ્લી વેળાએ મૂકી રડે. આ દુનિયામાં આ ક્રમ છે. રક્ષાબંધનનો તહેવાર હોય અને તે દિવસે એનો માળી જાયો કદાચ ન હોય તો એ બેન એકલી રડતી હોય, મારો માળી જાયો વીર આજ ન આવે છે ને. આખો હરિજનનો પ્રસંગ છે. હે હું નામ તો ભૂલી ગયો છું, પણ એમ કહેવાય છે કે એક હરિજન પોતાના બાજુના ગામમાં જાય છે અને રક્ષાબંધનનો દિવસ હતો. ત્યાં એક કાઠી દરબારની દીકરી અને રાજાની દીકરી, બાપ મહાપુરુષની દીકરી, અને કહેવાય છે એ ગામમાં રહે અને ગામના પાદરમાં જઈ આ તો પોતાની દીકરીને ગામ જતો હતો, પણ પેદલ યાત્રાને વર્ષો પહેલા રસ્તામાં એને ગામની દીકરીનું ગામ આવ્યું. ગામને પાદર પાણી દેવા બોલ્યો અને એમાં બેતાર પાણી ભરનારી પાણી આવ્યું કહ્યું કે કાતો તો આટલું જ ખાલી બોલ. એટલે પેલા પાણી પીતા હરિજને એમ કીધું, દલિત ભાઈએ એમ કીધું કે એ બાપ બહેનો દીકરીઓ
તમે કેમ આટલું બોલીને રોકાઈ ગયા કે કાતો તો કેમ એટલું બોલ્યા કે બીજું કઈ નહીં તો કે અમારી રૂપાળી બા અહીંયા સાસરે છે બાજુના ગામના અને અમને એમ થયું કે રૂપાળી દેવના કદાચ આજ ભાઈ આવ્યા લાગે છે એટલે અમે આજ રક્ષાબંધનનો દિવસ છે અને અમને એમ થયું કે ના ભાઈ આવ્યા લાગે છે એટલે અમે એમ કીધું કે કાતો તો ઈ જ લાગે છે એમ પણ અમે ઓળખા નહીં એટલે અમે કાતો તો એટલું કઈ રોકાઈ ગયા દલિત ભાઈ ને બાપ એને એમ થયું તો મારા ગામની એક દરબારની દીકરી અને એનો હાથ જવતલિયો આવ્યો નથી ભાઈ માટે કદાચ બેન રડતી હશે એને એમ થયું કે મારા દીકરીના ઘરે નથી જવું કીધું હા બાપા ઈ હું જ છું કારણ કે બાપુને ત્યાં સમય નહોતો અને રાજકાજના કામમાં હતા એટલે નીકળી શકે એમ નહોતા અને મને એને કહ્યું કે ભાઈ તું જઈ આવ ને એટલે હું આવ્યો છું અને ઘીરે જઈ અને ત્યાં તો ઘરના આંગણામાં આવીને બેઠો ત્યાં ખબર પડી બેનને કે મારો ભાઈ આવ્યો બેન ઓળખી ગઈ પણ ભાઈ તો નથી પણ મારા ગામનો કોઈ દલિત કોઈ હરિજનનો ભાઈ છે ઓળખી ગઈ છે મારા ગામનો રાજી થઈ ગઈ આવો મારા બાપ મારો ભાઈ આવ્યો મારો વિહમો આવ્યો કોઈને ખબર ન પડવા દીધી અને કીધું કે લે બેન રાખડી બાંધી દે મારો ભાઈ છે બાંધી દે એ રાખડી બાંધી દીધી હવે બાંધી એટલે આને એમ થયું કે મારે કંઈક આપવું પડે જો થોડું આપે તો રાજાની કિંમત જાય વધારે આપી શકે એવી ત્રેવડ નહોતી પણ છતાંય એને રાખડી બાંધી એટલે કીધું કે બેન હું બીજું તો શું આપું પણ તને જાવ બે ગામ તને હું આપું છું બે ગામ આપી ગામના નામે છે હું ભૂલી ગયો છું બા આ પ્રસંગ મેં સાંભળેલો છે ભીખુદાનભાઈ ગઢવી એનો આ પ્રસંગ છે અને બે ગામ એને આપી દીધા રાતનું કઈ રોટલો ખાઈ દીકરી ઘરે આવ્યો દીકરીની ઘરે ન ગયો રાત દરબારમાં પાછો આવ્યો અને એને આવીને કીધું અને ખબર પડી બાપુને પાસે જઈ અને કીધું કે બાપુ આજ કોઈ રક્ષાબંધનનો દિવસ હતો ને આજ કોઈ તમે બેનની રાખડી બાંધવા નથી ગયા ત્યારે બાપ ભૂલી ગયા કે કઈ વાંધો ને બાપુ તો કે હું ઈ ગામના પાદરમાંથી નીકળ્યો મને આ સમાચાર મળ્યા ગામની વેપાર પાણી આવ્યું કીધું અને હું ગયો તો અને મેં રાખડે રક્ષાબંધનની રાખડી બાંધી અને હું ભાઈ થઈ કે પછી એને કાંઈ બેટા કે બાપુ એમને આવું આપીને આવ્યો હતું કે શું આપું કે બાપુ તમને પૂછ્યા વિનાના બેનબા ને બે ગામ દઈને આવ્યો છું હા દરબાર રાજી થયો વાહ મારા બાપ વાહ મારી રાજ રાખી દીધી તે હવે તે એને બે આપ્યા ને કે હા તને જા હું 4 ગામ આપું છું મારી રજા રાખનાર આવો જો ભાઈ વહી જાય તો બેન રડે સીધી વાત છે બેનની આંખમાં આંસુ આવે જેની તહેવાર આવીને ઉભો રહે તેની દાળ આંખમાં આંસુ પડતા હોય મારો મારી જાય જતો રહ્યો બાપ વહી જાય તો દીકરો રડે પતિ વહી જાય પત્ની રડે આ બધું જ બને અને ગામમાંથી કોઈ સારો માણસ વહી જાય તો ગામની આંખમાં આંસુ આવે કે અમારા ગામનું મોભ તૂટી ગયું બાપ આવો એક માણસ 500 માણસની વચ્ચે કદાચ સમાધાન ના થતું હોય અને એકલો માણસ આવે ત્યાં લોકો ફફડવા માંડે કે હવે સમાધાન થઈ જાય આવો વીર પુરુષ જતલિયો ગામની આંખમાં આંસુ આવે અરે કદાચ કોઈ એવો જિલ્લા તાલુકાનો મોટો માણસ વહી જાય કે જેની નામના આર પાર હોય તો આખો જિલ્લો અને તાલુકો રડે અરે કદાચ રાજ્ય રડે જિલ્લો રડે રાજ્ય રડે અરે કદાચ એવો મહામહિમ મહાપુરુષ રહી જાય તો
તો આખો દેશ કદાચ શોક મનાવે. મહાત્મા ગાંધી જેથી રામ રામ કહીને પ્રાણ છોડ્યા ને ત્યાર પછી બીજા દિવસે આખા ભારતમાં સન્નાટો થવાઈ ગયો હતો. મહાત્મા ગાંધી અને કેવી રીતે ત્રણ ગોળીઓ લાગી ગઈ. નથુરામ ગોડસેને આ મંદિરમાંથી બહાર નીકળતા હતા બાપ દીકરી પગે લાગી અને નથુરામ ગોડસે પગે લાગ્યો અને પગે લાગી. મહાત્મા ગાંધી હતા બાપ જેવો તેવા નહોતા. એને 2 વખત પગે લાગ્યો એક માણસ અને પગે લાગી અને પહેલી ગોળી મારી રામ. હજી એની સમાધિ ઉપર લખ્યું છે પહેલી ગોળી મારી મહાત્માને રામ, બીજી અહીંયા મારી રામ, ત્રીજી નાભીમાં મારી રામ. એની ધરતી ઉપર પડી. આવો માણસ જેથી ગયો કે આ દુનિયામાં બાપ આખો દેશ રોયો હતો. મહાત્મા માટે તો એમ કહેવાય છે કે આખા વિશ્વમાં સન્નાટો છવાઈ ગયો. ખાલી ભારત નહીં આખા વિશ્વમાં એમ થયું હતું કે આ કોઈ મહાપુરુષ નહીં. આવું બની શકે. તુલસી કહે આ બધું કદાચ આપણું વ્યવહારિક ગણાશે, લૌકિક ગણાશે, પણ જેથી કોઈ પુરુષ રહી જાય અને કોઈ સાધુની આંખમાં એના ખૂણા ભીંજાય દીદી સમજી લેવાનું કે આનો બેડો પાર. વશિષ્ઠ જેવા ગુરુ દશરથજીનો દેહ જોઈ આંખમાં આંસુ કૌશલ્ય અંદરથી રાજી થઈ ગયા. બસ તારા પતિનું મૃત્યુ ઠીક થયું. અને મરણ 2 પ્રકારના છે મેરે ભાઈ બહેન. એક મરણ અફસોસ કરાવે અને એક મરણ શોક કરાવે. એક મૃત્યુ અફસોસ સિવાય કાંઈ પાછળથી લોકો આપણા વહી ગયા પછી અફસોસ કરતા હોય કે જિંદગી આખી જીવો પણ કાંઈ કરી ન શક્યો. આખી જિંદગી કાઢી નાખી પણ કાંઈ કરી ન શક્યો. અફસોસ અફસોસ. મનુષ્ય દેવો દેહ મળ્યો બળે ભાગ માનસ તનુ પાવા સુર દુર્લભ સદગ્રંથ સુહાવા. પ્રભુની કૃપાથી મનુષ્ય જેવો દેહ મળ્યો પણ કાંઈ કરી ન શક્યો. મારું 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 કરતો પ્રાણ છોડી દીધા. આ મરણ અફસોસને લાયક છે. અને ઘણા મરણ અફસોસ નહીં શોક કરાવે કે હે બાપ હજી આ 5 વર્ષ બેઠો હોત તો આની જરૂર હતી. આ એકલો માણસ તમારા ઘરનું માથું હતું બાપ. એવા થઈ ગયા છે માણસો બાપ. એવા દુનિયામાં હજી છે અને થઈ ગયેલા છે. આજની દુનિયાના કેટલાય છોકરાઓ હજી એના બાપના માથા ઉપર જીવે છે. પોતાની 2 કોડીની કિંમત ન હોય પણ લોકો એમ કે ભાઈ ગમે તેમ તો બાપાના બાપની વાત થાય તો એના ફૂટ્યા છે એટલે વાત જુદી. બાકી એના બાપની એના. અને એટલા માટે આજ પણ આપણે ત્યાં કહેવાય છે બાપ કે આપણી નહીં પણ આપણા બાપ દાદાની રાખવી જોઈએ આદરું કે મારો બાપ કોણ હતો, હું કોનું સંતાન. આ તો બધા બોલે પણ હું તો મારા બાપનો વિચાર કરું, મારી પેઢીનો વિચાર કરું. બેફામ ન વર્તાય બાપ. કોઈ દુનિયા લાંબો હાથ કરે એવું. કારણ કે આપણી પેઢીઓને ગાયડું લાગે બાપ. પેઢીઓને ગાળો લાગે. હજી ગઈકાલના પ્રસંગમાં કેવટના પ્રસંગમાં કહેવું પડ્યું હતું કે કેવટને જ્યારે ભગવાનની પાસે પિતૃ તર્પણ કરાવ્યું ત્યારે એના પિતરો રાજી થઈને કહેતા હતા કેવટ આપણા કુળમાં એક દીપક પ્રગટો 71 પેઢીને તો ઉજાગર કરી દીધી. તો દીકરા તો નથી. એક માણસને પૂછ્યું કે તમારે કેટલા દીકરા છે કે 4 છે. કે શું કરે છે કે બે જેલમાં છે, 2 ફરાર છે. 2 જેલમાં છે, 2 ને પૂછે છે પોલીસ. હજી જડ્યા નથી. શું કામ? એટલા માટે મેરે ભાઈ બહેન અયોધ્યા સંગ્રામની મરણ પછી વશિષ્ઠજીની આંખમાં આંસુ આવ્યા છે અને તુલસી લખે છે કે ગુરુનો શોક અફસોસ નથી કરાવતો મૃત્યુ. આમ કહી આજ વશિષ્ઠના નેત્રો ભીંજાયા છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ અને ભરતને
એટલું જ બોલ્યા હતા વશિષ્ઠજી કે રાજન વધારે તો શું કહું, તારે એટલું જ કહેવું છે, તમારી ભરતને જરૂર નથી. કારણ કે તમે ભરત આવ્યા ત્યાં સુધી જો પ્રાણ ટકાવ્યા હોત ને તો ભરતનું તિલક કરી નાખ. કારણ કે હવે અમારે ભરતને સાચવો બહુ કઠિન. કારણ કે ભરતના ઉપર 2 કુહાડીઓના ઘા લાગ્યા. એક તો આવશે એટલે ખબર પડશે કે મારો રામ નથી, એટલે ભરત ઢગલો થઈ જવાનો. અને એમાં મારા બુઢા બાપનું, મારા પિતાનું મૃત્યુ. ભરત કેમ, અમે એને કેમ સાચવી શકશું? તુલસીદાસજી લખે છે બાપ કે પછી તો કૌશલ્યાજીએ કીધું ગુરુદેવ હવે જે થવાનું થયું છે, હવે તમે જલ્દી ભરતને બોલાવવા માટે મોકલો અને કોઈ એવા દોડનારા ધાવન લોકોને મોકલો. અને બીજું ખાસ ગુરુદેવ ભરત અયોધ્યા પહોંચે ત્યાં સુધી એને કોઈ ખબર નહીં પડવા દેશો કે અમારી અયોધ્યામાં આવી ઘટના ઘટી છે. હવે જલ્દી ભરતને તેડવા માટે મોસાળ કોઈને મોકલો. કારણ કે ભરત મામાને ઘેર છે અને ભરતને લેવા માટે બાપ, કારણ કે રથ લઈને જવાય નહીં, ઘરમાં શોક છે, કેમ જાવું? તમે જુઓ તો ખરા રઘુકુળની પરંપરા તમે જોઈ લો. અયોધ્યાથી છેક કઈ દેશ સુધી દોડતા લોકો ગયા, દોડીને, જેને તુલસીદાસજી ધાવન લોકો કહ્યા છે કે જે દોડવામાં બિલકુલ 3 દિવસ લગી દોડી શકે એવા દોડનારા હતા. ક્યાંયથી આમ હાલતા થયા, હાલવાનું નહીં, દોડવાનું. અને 3 દિવસ ને રાત દોડ્યા જ. એવા દોડનારા લોકોને કઈ દેશ મોકલા. કારણ કે મહારાજ દશરથજીનું મૃત્યુ રામ વનમાં આવા શોકના સમયે જો રથ જોડીને જાય તો સારા ન લાગી, અને એવા આંસુઓ લઈને જાય તો પણ સારા ન લાગી. અને કારણ કે આ બધી ઘટના ઘટી એટલે દોડવું જ પડે. અને દોડનારા 3 લોકોને કહ્યું કે તમે જાઓ અને ભરતને મુસાળથી લાવજો. પણ અંતે વેળાએ ગુરુ વશિષ્ઠજીએ કહ્યું બાપ, તમે 3 માંથી કોઈ પણ તમારો ચહેરો પણ બદલવા દેતા નહીં અને કોઈને ખબર ન પડવી જોઈએ. ભરતને અયોધ્યા આવે ત્યાં સુધી ખબર ન પડવી જોઈએ કે આવી ઘટના ઘટી છે, નહીતર ભરત અયોધ્યા નહીં પહોંચે. અને રસ્તામાં જો ભરતને કઈ થઈ જશે તો માટે જાઓ દોડનારા લોકો હવે પહોંચે છે કઈ દેશ ભરતના મોસાળે. અને હવે તુલસી લગે છે આ ઘટના અયોધ્યામાં ઘટ્યા પછી કઈ દેશમાં ભરતને ખબર પડી ગઈ. કારણ કે આનુવાસિક લોહીના ગુણ ભરતજીને, કારણ કે આ તો કરોડિયાનો જાડો, એક તાગડાને અડો ને તો આખો જાડો હલે એમ. કારણ કે અયોધ્યામાં જે અનર્થ થવા લાગ્યા છે એ અનર્થના ભયંકર સપનાઓ ભરતને આવવા લાગ્યા. અને ભરતથી જાગી રાત્રિએ જાગી જાય, વેલા જાગે, બ્રાહ્મણોને દાન આપે, યજ્ઞ કરાવવા લાગે. અને બાર મોસાળમાં પૂછે ભરતભાઈ આ શું છે? ત્યારે શત્રુઘ્નને એમ જ કહે ભરતજી કે હે બાપ, આપણી અયોધ્યામાં કંઈક થયું તો નહીં હોય ને? કેમ? મને ભયંકર સપના આવે, જાણે હું સૂતો મારા ગળામાં સપ ઉતરી ગયો. આવા સપના, ભયંકર સપના આવે છે ભરત કહે. અને આ ઘટનાની અસર ચિત્રકૂટમાં રામને પણ પડી હતી. કારણ કે રામ પોતે પણ દેખે રાતી ભયાનક સપના. રામે પણ કહ્યું તું લખાણ, આપણી અયોધ્યામાં કઈ થયું તો નહીં હોય ને બાપ. વળી પાછા રામને એમ થાય કે હું જો ઢીલો પડીશ તો મારા છાયા જેવા લખન અને જાનકી શું કરશે? હવે શ્રી ભરતજીને તેડવા માટે ધાવન લોકો દોડ્યા છે. ભરતજીને આવતીકાલે પાછા અયોધ્યા લાવીશું. આજની કથાને અહીંયા વિરામ આપું. દોડનારા લોકો ભલે કાલ લગી દોડ્યા જાય, કાલે એને કઈ દેશ પહોંચાડશું અને ભરતજીને પાછા અયોધ્યા તરફ લાવશું. પણ આજની કથાને વિરામ આપું. 1 મિનિટ બાપ હરિનામ સંકીર્તન ભાવથી, પ્રેમથી.
બોલીએ હનુમાનજી મહારાજની જય. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજની જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ. કૌસલ્યાના